તો આપણી સાથે જયવંત પંડ્યા વરિષ્ઠ પત્રકાર છે, અત્યારે લાઈવ જોડાયા છે। જયદેવભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। સૌથી મોટી આ કાર્યવાહી 7 પુશ્તોને યાદ રાખે એવી આ કાર્યવાહી કરવામાં આવી છે ભારત તરફથી। પાકિસ્તાન હવે ભૂલશે નહીં આ કાર્યવાહીને। સૌથી પહેલા આપની પ્રતિક્રિયાને શું કહેશો આ હુમલા વિશે જે સ્ટ્રાઇક કરવામાં આવી છે? ખૂબ જ પ્રશંસનીય છે। મેં અગાઉ પણ આપણી 11:30 થી ચર્ચા ચાલતી હતી 11:15 ત્યારે આ જ વાત કહી હતી કે આ ખૂબ પ્રશંસનીય કામ છે। દરેક ભારતીયને એક સાંત્વના મળે, કારણ કે એમાં છાતી તો ગર્વથી ફૂલે પરંતુ સાંત્વના વધુ મળે છે। કારણ કે એક જ્યારે પણ આવા ત્રાસવાદી હુમલા થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે કે આ ધર્મ પૂછીને કેમ મારવામાં આવે છે। આપણો વાંક શું માત્ર હિન્દુ હોવું કે ખ્રિસ્તી હોવું અથવા તો મુસલમાન ન હોવું એ ગુનો છે? તો એ પ્રકારની જયારે વાત થતી હોય, માત્ર આપણે એમનું કઈ બગાડ્યું ન હોય, આપણે તો ખાલી ફરવા ગયા હતા, જે લોકો ગયા હતા તે માત્ર ફરવા, ત્યાં એને ફરીને ત્યાંના લોકોની રોજી રોટી એને આપી રહ્યા હતા। એ લોકોની મુખ્ય આવક છે આમાંથી જ આવે છે, બરાબર? આપણે એનો કોઈ અપરાધ નહોતો કર્યો, આપણે કોઈ એનો છીનવી નહોતું લીધું, આપણે તો ઉલટાનો પાકિસ્તાન આપી દીધું, આટલો મોટો દેશ આપી દીધો આપણે, એમણે માગ્યું તો। અને એમ છતાંય તે લોકો કાશ્મીર અમારું, હૈદરાબાદ અમારું, જુનાગઢ અમારું આવા દાવા કરતા રહ્યા। અને પછી ધીમે ધીમે એ લોકોએ લડકે લીએ પાકિસ્તાન હસકે લીએ હિન્દુસ્તાન એમ કરીને ત્રાસવાદ ફેલાવવાનો શરૂ કરી દીધો। અને એ ત્રાસવાદનો માત્ર ને માત્ર ઉદ્દેશ શું? તો ગમે ત્યાં આપણને યાદ છે કે 1993માં પહેલો વહેલો મુંબઈમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા 12 ઠેકાણે। તો એ ક્યાંક આપણને ડરતા હતા, આપણે ટ્રેનમાં જઈએ, એરોપ્લેનમાં જઈએ કે ગમે ત્યાં જઈએ તો કઈ જે નનામી વસ્તુ પડી હોય આપણને ડર લાગતો હતો કે ગમે ત્યાં ટિફિનમાંથી બોમ્બ બ્લાસ્ટ થઈ જશે। અમદાવાદમાં આપણને યાદ છે કે નહેરુનગરમાં ટિફિન સાયકલ ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો હતો। આવા આપણે જે સિવિલ હોસ્પિટલ છે એનું ટ્રોમા સેન્ટર છે એને ટાર્ગેટ બનાવ્યું હતું આપણે। આ કઈ બહુ દૂરનો ભૂતકાળ નથી, 2008ની જ ઘટના છે। 2008માં કેટલી બધી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા એ આપણી પેઢીને જાણીએ છીએ। 26 જુલાઈ જયપુરમાં થયા હતા, દિલ્હીમાં થયા હતા, પુણેમાં થયા હતા, બેંગ્લોરમાં થયા હતા, દિલ્હીમાં થયા હતા। તો આપણને આપણું જીવવાનું છે એ લોકોને ઈચ્છા એવી હતી કે આપણે ડરી ડરીને ચાલીએ। અને હવે તો ઘણા લોકો પહેલગામનું થયું પછી એવું કહેવા માંડ્યા કે હવે કલમા શીખવો પડશે કે જેથી આપણે બચી જઈએ। કારણ કે આસામનો જે પ્રોફેસર દેબોજીત ભટ્ટાચાર્ય હતા એને કલમા આવડતો તો તે બચી ગયા। તો આનો અર્થ એ થયો કે તમને કન્વર્ટ કરવા માંગે છે, એ ડરાવીને કન્વર્ટ કરવા માંગે છે। કેટલાક લોકો લવ જિહાદ કરીને કન્વર્ટ કરવા માંગે છે, કેટલાક લોકો છે એ ફોસલાવીને કન્વર્ટ કરવા માંગે છે, જે આપણે કેરળ સ્ટોરીમાં પણ જોયું હતું। એ હકીકત હતી। કેરળમાં જે ખ્રિસ્તીઓએ પણ કહ્યું કે અમારી સાથે પણ આ થાય છે। તો આ પ્રકારનું જે કરવું અને એનાથી શું મળશે? તો કે એનાથી અમે મર્યા પછી જન્નત મળશે। જન્નતમાં શું મળશે? તો કે 72 હુરો મળશે, અપ્સરાઓ ભોગવવા મળશે, એ લોકો એવું માને છે। એટલે ભાઈ જીવતે જીવતો તમે સ્વર્ગ રાખો, આ ભારત દેશ સ્વર્ગ જ છે। તમે અહીંયા શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, મોહમ્મદ અઝરુદ્દીન, મોહમ્મદ કૈફ, મોહમ્મદ શામી, કેટલા બધા લોકો, એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બને છે। આજે પાકિસ્તાનમાં કોઈ હિન્દુ છે વડાપ્રધાન બને કે રાષ્ટ્રપતિ બને એવી કલ્પના કરી શકાય છે? બાંગ્લાદેશમાં એવી કલ્પના થઈ શકે છે? સાઉદી અરેબિયામાં કે યુએઈમાં કલ્પના થઈ શકે છે? માત્ર ને માત્ર ભારતમાં જ આ કલ્પના થઈ શકે છે કે કોઈ ડોક્ટર ઝાકીર હુસેન કે બીજા કોઈ ઝાકીર હુસેન તબલા વાદક હોય તો આપણે એને માથા ઉપર ચડાવીએ છીએ, ત્યારે એ લોકો આપણને શું આપે છે? તો બદલામાં એ આપણને મૃત્યુ આપે છે કે તમે હિન્દુ છો, તમે ખ્રિસ્તી છો એટલે અમે તમને મૃત્યુ આપશું। તો આ પ્રકારનું જે કૃત્ય છે એની સામે આજે કાર્યવાહી થઈ છે। મને લાગે છે કે આ પૂરતી નથી, કારણ કે આ જે અત્યારે આપણે રોકવા માંગીશ, એક મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે તેના ઉપર પણ નજર કરી લઈએ। એક બાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી તો બીજી બાજુ રાજ્યમાં કમોસમી વરસાદે પણ રમઝટ બોલાવી છે।